જીએસટી એક એવો શબ્દ કે જેનો તમે ચોક્કસ સામનો કર્યો જ હશે। 2017માં રજૂ કરાયેલ જીએસટીનું પૂર્ણ સ્વરૂપ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ છે, જે ભારતમાં માલ અને સેવાઓના પુરવઠા પર લાદવામાં આવતો એક વ્યાપક કર છે। તે દેશના પરોક્ષ કર માળખાને સુવ્યવસ્થિત અને સરળ બનાવવા માટે રજૂ કરવામાં આવ્યો હતો। નમસ્કાર, આજના જાણવા જેવા સાથે હું છું દીપિકા। ભારતમાં જીએસટીના ઇતિહાસ પર નજર કરીએ તો જીએસટી ભારતમાં તેની સફર 2 દાયકા પહેલા શરૂ થઈ હતી। તેનો સૌપ્રથમ પ્રસ્તાવ 2000માં વાજપેયી દ્વારા મૂકવામાં આવ્યો હતો। પે સરકારે જીએસટી મોડલનો મુસદ્દો તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરી। વર્ષોની ચર્ચા અને પરામર્શ પછી 122માં બંધારણ 2016મો સુધારો બિલ પસાર કરવામાં આવ્યું, જેનાથી એકીકૃત કર વ્યવસ્થાનો માર્ગ મોકળો થયો। જીએસટી સત્તાવાર રીતે 1 જુલાઈ 2017ના રોજ લાગુ કરવામાં આવ્યો, જેમાં વેટ, સેવા કર અને એક્સાઇઝ ડ્યુટી જેવા અનેક પરોક્ષ કરને બદલે મૂકવામાં આવ્યો। તેની રજૂઆત ભારતના કર સુધારામાં એક મુખ્ય સીમાચિહ્ન રૂપ હતી, જેનો ઉદ્દેશ્ય કરવેરા સરળ બનાવવા, પાલન સુધારવા અને એકીકૃત રાષ્ટ્રીય બજાર બનાવવાનો હતો। હવે વાત કરીએ ભારતમાં જીએસટી 3 પ્રકારમાં વર્ગીકૃત થયેલ છે। પહેલું છે સીજીએસટી, કેન્દ્રીય માલ અને સેવા કર, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યની અંદર માલ અને સેવાઓના પુરવઠા પર સીજીએસટી વસૂલવામાં આવે છે। તે રાજ્ય સરકાર દ્વારા એસજીએસટી સાથે એકીકૃત કરવામાં આવે છે અને જ્યાં વ્યવહાર થાય છે, સીજીએસટીમાંથી થતી આવક કેન્દ્રને જાય છે અને ખાતરી કરે છે કે રાજ્યની અંદર સ્થાનિક વ્યવહારોમાં કરનો કેન્દ્રીય હિસ્સો જાળવી રાખવામાં આવે છે। બીજું છે એસજીએસટી, રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। રાજ્ય સરકાર દ્વારા રાજ્યની અંદર વેચાતા માલ અને સેવાઓ પર એસજીએસટી લાદવામાં આવે છે। તે રાજ્યની અંદરના વ્યવહારો પર સીજીએસટી સાથે એકત્રિત કરવામાં આવે છે। એસજીએસટીમાંથી થતી આવક સીધી જ સંબંધિત રાજ્ય સરકારને જાય છે, જે નવા જીએસટી શાસન હેઠળ રાજ્ય સ્તરીય કર વહીવટ ચાલુ રહે તેની ખાતરી આપે છે। ત્રીજો પ્રકાર છે આઈજીએસટી, સંકલિત માલ અને સેવા કર। આઈજીએસટી માલ અને સેવાઓના આંતરરાજ્ય વ્યવહારો અને આયાત પર વસૂલવામાં આવે છે। તે કેન્દ્ર સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને પછી કેન્દ્ર અને ગંતવ્ય રાજ્ય વચ્ચે વહેંચવામાં આવે છે। આઈજીએસટી રાજ્યમાં સિમલેસ ટેક્સ ક્રેડિટ ફ્લો સુનિશ્ચિત કરે છે અને આંતરરાજ્ય વાણિજ્યમાં બહુવિધ રાજ્ય એન્ટ્રીઓ અને કર ગૂંચવણોની જરૂરિયાતોને દૂર કરે છે। મહત્વનું છે કે જીએસટી કેવી રીતે કાર્ય કરે છે તેના પર જો નજર કરીએ તો જીએસટી મૂલ્યવર્ધનના સિદ્ધાંતો પર કાર્ય કરે છે, એટલે કે ઉત્પાદન અથવા વિતરણના દરેક તબક્કે ફક્ત મૂલ્યવર્ધન પર કર ચૂકવવામાં આવે છે। તે સામાન્ય રીતે કેવી રીતે કાર્ય કરે તેના પર જો નજર કરીએ તો ઉત્પાદક પે કાચા માલ પર જીએસટી, જ્યારે ઉત્પાદક તૈયાર માલ વેચે છે ત્યારે તેઓ છૂટક વેપારી પાસેથી જીએસટી વસૂલ કરે છે। રિટેલ પે ગ્રાહક પાસેથી જીએસટી વસૂલતી વખતે તેમની ખરીદી પર જીએસટી, એટલે કે દરેક પક્ષ ખરીદી પર ચૂકવવામાં આવેલા જીએસટી માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકે છે। જીએસટી દરો અને શ્રેણીઓ પર જો નજર કરીએ તો જીએસટીને ટેક્સ સ્લેબમાં વિભાજિત કરવામાં આવ્યું છે। જો દર 0%, જેમાં તાજો ખોરાક અને પુસ્તકો જેવી આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે। 5%ના સ્લેબની જો વાત કરીએ તો 5% પેકેજ્ડ ફૂડ, જાહેર પરિવહનનો સમાવેશ થાય છે, એટલે કે 12%ની જો વાત કરીએ તો 12% પ્રોસેસ્ડ ફૂડ, મોબાઈલ ફોનમાં 12% જીએસટી લાગે છે। 18% ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ સેવાઓ, જેમાં 18% જીએસટી લાગે છે। 28%માં કોનો સમાવેશ થાય છે તો 28%માં કાર અને તમાકુ જેવી લક્ઝરી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે। જીએસટીએ ભારતમાં કરવેરા પ્રણાલીઓમાં પરિવર્તન લાવ્યું છે, જે તેને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવે છે। જીએસટીને સમજવાથી વ્યવસાયો અને ગ્રાહકો કર પ્રણાલીને વધુ અસરકારક રીતે નેવિગેટ કરી શકે છે। આ એકીકૃત કર માત્ર પાલનને સરળ બનાવતું નથી, પરંતુ આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન આપે છે। તો આવી જ અપડેટ્સ સાથે આપ જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટ સાથે।